મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોમાં આપણે જેન્ડર રેશિયો વિશે ડિસ્કસ કર્યું હતું. હવે આજે એજ વાઇઝ પોપ્યુલેશન ખાલી જોઈ જઈએ મિનિંગ એનું કે શું કહેવા માંગે છે. આ તમારા સિલેબસમાં નથી, 30% રિડ્યુસમાં આવી ગયું છે. જે રિડ્યુસ થયો છે ને સિલેબસ એમાં ઇમ્પ્રૂવ છે, એટલે તમારા સિલેબસમાં નથી. એજ વાઇઝ પોપ્યુલેશન એટલે શું કે ડિફરન્ટ એજમાં કેટલું પોપ્યુલેશન ઇન્ક્લુડ થાય છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ 0 to 14 years એ લોકોએ ડિવાઇડ કર્યું છે કે 0 to 14 yearsમાં કેટલું પોપ્યુલેશન છે. આફ્ટર ધેટ 15 to 64 yearsમાં કેટલું છે, એન્ડ 64 years એન્ડ અબોવમાં કેટલું છે. આ ડિફરન્ટ એજ ગ્રુપમાં કેટલું પોપ્યુલેશન છે, તો તેના જે આપણે ડિવાઇડ કરીએ, બરાબર, તો તેને શું કહેવાશે, એજ વાઇઝ પોપ્યુલેશન. હવે એ લોકોએ તમને એમ થશે કે આ ત્રણ એજ ગ્રુપ જ કેમ લીધા, 0 to 14, પછી એ લોકોએ 14 to 25 જેવું કંઈ લેવું જોઈએ, તો ડાયરેક્ટ 50 to ડાયરેક્ટ 64 સુધી કેમ લીધા. તો એનું રીઝન છે કે 0 to 14 and 64 and above, 0 to 14 and 64 and above આ કેવું એજ ગ્રુપ છે, નોન વર્કિંગ એજ ગ્રુપ છે. કેવું એજ ગ્રુપ છે આ, નોન વર્કિંગ એજ ગ્રુપ છે. આપણે એક્ટિવ વર્કફોર્સ ને જોયું હતું ને એમ્પ્લોયમેન્ટમાં, બરાબર, તો તેના જેવું છે. આ નોન વર્કિંગ છે, ખાલી આ જ એક આપણું એક્ટિવ વર્કફોર્સ છે और वर्किंग एज ग्रुप और वर्किंग एज ग्रुप. ક્લિયર. એના લીધે થઈને એ લોકો આ ત્રણ પાર્ટમાં ડિવાઇડ કર્યા છે. જો એક્ટિવ વર્કફોર્સમાં જો પોપ્યુલેશન ઓછું હશે, બરાબર, તો તેનો મીનિંગ એમ થયું કે આપણામાં અનએમ્પ્લોયમેન્ટ છે તો તે વધારે છે. તે કેવું છે, નોન વર્કિંગ પોપ્યુલેશનનું અનએમ્પ્લોયમેન્ટ આપણામાં વધારે છે. અને જે પોવર્ટી ને બધાનું ક્વેશ્ચન છે તે વધારે રહી જશે. બીકોઝ 64 એન્ડ અબોવ જે હોય, બરાબર, તે ફિઝિકલી થોડાક વીક થઈ જતા હોય છે, બરાબર. જે સિનિયર સિટીઝન એની વાત કરીએ આપણે, બરાબર, તે થોડાક ફિઝિકલી વીક થઈ જતા હોય છે. અને એ લોકો જે વર્ક જે છે, બરાબર, એ લોકોમાં જે વર્ક કરવાની કેપેસિટી હોવી જોઈએ તો એટલી રહેતી નથી, બરાબર. આફ્ટર સમ એજ એ લોકોમાં એટલી કેપેસિટી રહેતી નથી. અને 0 to 14 યર્સની જો વાત કરીએ તો 14 યર્સ સુધી તો વર્ક કરવા તો ઇલીગલ જ છે, બરાબર. ત્યાં સુધી તો કમ્પલસરી સ્ટડી કરવા માટે ગવર્મેન્ટ કહે છે, ફ્રીમાં એજ્યુકેશન આપવા માટે ગવર્મેન્ટ કહે છે કે 14 યર્સ સુધી તો એટલીસ્ટ એ લોકોએ પ્રાઇમરી એજ્યુકેશન, જે અમુક જે એજ્યુકેશન છે 8 કે 10 સ્ટાન્ડર્ડ સુધી એટલું તો કમ્પલસરી કોઈ બી પર્સને લેવાનું જ છે. 14 યર્સ કે 14 યર્સ કરતાં બીલો જે વર્ક હોય, બરાબર, આપણે ગુજરાતીમાં કહે છે બાળ મજૂર, બરાબર, ચાઇલ્ડ લેબર, કે જે ઇલીગલ છે, રાઈટ. એવું કોઈ આપણે વર્ક કરતું દેખાય તો ચાઇલ્ડ લેબર, તો એ લોકોને જેને વર્ક પર રાખેલું હોય, બરાબર, તે બિઝનેસમેન જે છે, બરાબર, તો તેને જેલ બી થઈ શકે છે, આપણને બધાને ખબર છે. એટલે 0 to 14 યર્સ બી કેવું છે, નોન વર્કિંગ, અને 64 એન્ડ અબોવ બી કેવું છે, નોન વર્કિંગ છે. એટલે આ ત્રણમાં ડિવાઇડ કર્યું છે. તમને એની અંદરમાં અલગ અલગ નંબર્સ આપ્યા છે કે 2005માં કેટલું પોપ્યુલેશન હતું, 10માં કેટલું, 11માં કેટલું, અને 2014 નું એસ્ટિમેટ આપ્યું છે, બરાબર. અને નીચે કન્ક્લુઝન ડાયાગ્રામ પછી નીચે કન્ક્લુઝન આપ્યું છે. It is a known fact that changes in the death rate and fertility rate influences the age-wise classification of population, which in the long run will affect the family size and labor market in the future. બરાબર, ફેમિલી સાઇઝ ને લેબર માર્કેટને આ વસ્તુ અફેક્ટ કરે છે. તમે જોઈ શકો છો કે જે 65 એન્ડ અબોવ જે છે, બરાબર, સોરી 65 એન્ડ અબોવ 65 એન્ડ અબોવ એજ ગ્રુપ છે, તેનો કોન્સ્ટન્ટલી પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે. પહેલા 4.78 હતું, બુકમાં જોજો, પછી 5.12, પછી 5.20 એન્ડ 5.49, બરાબર. આ શું થાય છે, ઇન્ક્રીઝ થતું છે. In 2005, people in the age group 0 to 14 was 32.78%, which was reduced to 29.21% in the 2014, which shows a decrease in the birth rate. એટલે પહેલા કરતા બર્થ રેટમાં થોડું ઘણું ડિક્રીઝ થયું છે અત્યારે, એ આપણને ટેબલ પરથી ખબર પડે છે. In 2005, there were 62.44% population in the age group 2, 15.64 years, which was increased to 65.30%. In this age group, majority of the population are working population. Increase in the working population leads to economic development of the country, which is considered to be significant. બરાબર. એટલે એ લોકો શું કહે છે કે 15 to 64 યરમાં જેટલું પોપ્યુલેશન વધારે હશે
એટલું અંદર વર્કિંગ પોપ્યુલેશન કન્ટ્રીનું વર્કિંગ પોપ્યુલેશન વધારે હશે અને જેટલું વર્કિંગ પોપ્યુલેશન વધારે હશે બધા પાસે એમ્પ્લોયમેન્ટ હશે તો કન્ટ્રીનું શું થવાનું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ થવાનું છે બરાબર તેવું એ લોકો કહે છે આ તમને ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહી ગઈ છું તમારે એક્ઝામમાં આમાંથી પૂછવાનું નથી હવે આપણે જોઈએ રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન ઇન ઇન્ડિયા બરાબર વર્ડ પરથી જ ખબર પડે છે કયું આપ્યું છે તમને પ્રપોઝલ રૂરલ અને અર્બન પ્રપોઝલ આપ્યું છે number of people living in rural areas and the number of people living in the urban area constitutes the proportion of the rural and urban population એટલે કેટલું પોપ્યુલેશન રૂરલ એરિયામાં લીવ કરતું છે અને કેટલું પોપ્યુલેશન અર્બન એરિયામાં લીવ કરતું છે એના પ્રપોર્શનને શું કહેવાશે રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન કહેવાશે The rural urban population is influenced by the various factors like extent of employment, education, health, social life, quality of life, economic returns, occupation, etc. બરાબર કઈ વસ્તુ રૂરલ અને અર્બન પોપ્યુલેશન ઇમ્પેક્ટ કરે એક તો એમ્પ્લોયમેન્ટ એજ્યુકેશન પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીની વાત કરીએ બરાબર જેની અંદર ઇલેક્ટ્રિસિટી છે રોડવેઝ છે બરાબર એ બધી વસ્તુ અંદર ઇમ્પ્રૂવ થઈ ગઈ પછી હેલ્થ ફેસિલિટી છે સોશિયલ લાઈફ છે લાઈફસ્ટાઈલ છે એ બધી વસ્તુ રૂરલ અર્બન પોપ્યુલેશનને ઇમ્પેક્ટ કરે છે એટલા લીધે જ થઈને રૂરલ એરિયામાંથી અર્બન એરિયામાં જે માઇગ્રેશન છે બરાબર એ શું થયું છે ડે બાય ડે વધ્યું છે એને આપણે અર્બનાઇઝેશન બી કહીએ છીએ કે જે આપણે લાસ્ટ ચેપ્ટરની અંદરમાં સ્ટડી કરવાના છે માઇગ્રેશન અને અર્બનાઇઝેશન વિશે બરાબર રૂરલ એરિયામાંથી અર્બન એરિયામાં જે પીપલ મૂવ થાય છે બરાબર એને માઇગ્રેશન બી કહી શકીએ છીએ અથવા તો અર્બનાઇઝેશન બી કહી શકીએ છીએ એનો મેઇન રીઝન શું છે કે અર્બન એરિયામાં આપણને જે લાઈફસ્ટાઈલ છે તે સારી જોવા મળે છે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધારે જોવા મળે છે આફ્ટર ધેટ એજ્યુકેશન ફેસિલિટી હેલ્થ ફેસિલિટી સોશિયલ લાઈફ આ બધું આપણને ક્યાં જોવા મળે છે અર્બન એરિયામાં સારું જોવા મળે છે રૂરલ એરિયાવાળા એનાથી શું થાય છે એટ્રેક્ટ થાય છે અને એ લોકો એટલે કે જે વિલેજ રહે છે વિલેજમાં રહે છે એ લોકો એ બધી ફેસિલિટી એટ્રેક્ટ થઈને સિટી તરફ મૂવ કરે છે ધેટ્સ વાય મુંબઈ છે સુરત છે એ બધી સિટીમાં તમને ખબર છે કે ડે બાય ડે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે બરાબર ટેબલ તમને આપ્યું છે 1901 51 81 અને 2011 એ 4 યરનું આપ્યું છે 21.2 કરોડ રૂરલમાં હતું અર્બનમાં 2.6 કરોડ એન્ડ ટોટલ પોપ્યુલેશન 23.8 કરોડ હતું percentage wise જો વાત કરીએ તો 89.1% 1901 માં રૂરલ પોપ્યુલેશન હતું આફ્ટર ધેટ અર્બન ની વાત કરીએ તો 10.9% હતું રાઈટ 51 ની વાત કરીએ percentage wise તો રૂરલ માં ડિક્રીઝ થઈને 82.8% થયું પોપ્યુલેશન એન્ડ અર્બન માં ઇન્ક્રીઝ થઈને 17.2% 1981 ની વાત કરીએ તો રૂરલ માં ડિક્રીઝ થઈને 76.72% થયું એન્ડ અર્બન માં 23.28% એન્ડ 2011 ની વાત કરીએ તો રૂરલ માં 68% એન્ડ અર્બન માં 32% રાઈટ તો આપણે જોવા મળે છે કે રૂરલ એરિયામાં કોન્સ્ટન્ટલી શું થાય છે પોપ્યુલેશન પરસેન્ટેજ વાઇઝ ડિક્રીઝ થાય છે પરસેન્ટેજ જોવાના છે આપણે નંબર નથી જોવાના પરસેન્ટેજ વાઇઝ કોન્સ્ટન્ટલી કન્ટિન્યુઅસલી શું થાય છે ડિક્રીઝ થાય છે જ્યારે અર્બનમાં કન્ટિન્યુઅસલી શું થાય છે ઇન્ક્રીઝ થાય છે બરાબર ડાયાગ્રામ થ્રુ એક્સપ્રેશન જોઈએ અહીંયા તમને યર આપ્યું છે અને અહીંયા તમને પરસેન્ટેજ આપ્યું છે રૂરલ અર્બન પરસેન્ટેજ 1901 રૂરલમાં 21.2 અર્બનમાં 2.6 51 અહીંયા જે તમને મેઝરમેન્ટ લીધા છે ને તે ખાલી એમ જ લીધા છે જસ્ટ ફોર એક્સપ્લેનેશન કેમ કે તમને જોવા મળે કે ફર્સ્ટ જે છે તે અહીંયા 40 યરનો ડિફરન્સ છે પછી 30 યરનો ડિફરન્સ છે અને આપણે જે 30 યરનો ડિફરન્સ છે બરાબર તે તમને ખાલી જસ્ટ એમ જ એક્સપ્રેશન માટે કીધા છે એટલે એવું ન કહેતા કે મેમ તમે તો કીધેલું હતું કે ડાયાગ્રામમાં x પર કે y પર આપણે ડ્રો કરે તો બધા ઇક્વલી એ બરાબર છે સાચું છે બરાબર તો તમે જે એક્ઝામમાં કરેલા ક્વેશ્ચન તમે પૂછે અને જો તમે ડ્રો કરો તો એવી રીતે ડ્રો કરજો કે બધા જે યર છે
બરાબર, તેના વચ્ચે થોડું ઘણું ઇક્વલ આવે તે આપણે કેવી રીતે કરશું તે પછીથી ડિસ્કસ કરશું. બરાબર. 51 માં રૂરલમાં 29.9 and અર્બનમાં 6.2. પછી 52.4 and 15.9, 83.02 and 38. બરાબર. તો આ જે છે તે તમને રૂરલ અને અર્બન પોપ્યુલેશન વિશે ઇન્ફોર્મેશન આપી છે. રૂરલને સિમ્પલ બ્લોકથી બતાવ્યું છે અને અર્બનને તમને ક્રોસ બ્લોકથી બતાવ્યું છે. એક્સપ્લેનેશન જોઈ લઈએ આપણે. In the recent year, the urban population out of the total population is constantly increases. The problem of dirt and squalor arises due to increase in the hot mass. Urban population continuously increase થાય છે. હવે એના લીધે અમુક પ્રોબ્લેમ બી થાય છે કે લોકો આપણે ખબર છે hot mass માં ને એમાં રહેવાના, તો ડર્ટીનેસ છે, પછી પોલ્યુટેડ વોટર છે, આફ્ટર ધેટ જે બી અલગ અલગ ડિસીઝ છે એ બધા ફેલાવાના ચાન્સીસ ને એ બધું બી શું થવાનું છે, ઇન્ક્રીઝ થવાનું. ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ બી રાઇઝ થવાનો છે. Administration will prove to be failure to providing basic services like electricity, transportation, water, etc. બરાબર. એડમિનિસ્ટ્રેશન જે છે તે ફેલ થયું છે. જેટલું પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે અર્બન એરિયામાં, તો એને ઇલેક્ટ્રિસિટી છે, વોટર છે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે, પછી હાઉસ એટલે કે જે રહેવાની સગવડ છે, બરાબર, તો તે બધું ફૂલફિલ કરવામાં એડમિનિસ્ટ્રેશન શું થયું છે, ફેલ થયું છે. Due to lack of infrastructure facilities, due to improper waste management, population arises. Social evils will occur in the form of crimes, theft, loot, etc. આ બધાના લીધે અમુક સોશિયલ એવિલ્સ છે, રાઈટ, અમુક ક્રાઇમ્સ થાય છે, અમુક લૂંટ. કેમ કે લોકો જો અનએમ્પ્લોયમેન્ટ વધવાનું તો લોકો પોતાના ફેમિલીને જે છે તો ભૂખ ને બધું લોકોને લાગવાની છે, બરાબર. તો એ બધાને નેસેસરી ફૂલફિલ કરવા માટે, બેઝિક નેસેસરી ફૂલફિલ કરવા માટે શું કરશે, ચોરી કરશે, લૂંટફાટ કરશે, બરાબર. તો એ બધા સોશિયલ એવિલ્સ છે તો શું થવાના છે, ડે બાય ડે ઇન્ક્રીઝ થવાના છે. જો અર્બન પોપ્યુલેશન વધશે તો, પ્રોપર મેનેજમેન્ટ નહીં હશે તો. In the year 1901, the rural population was 21.2 crore, એટલે કે 89.1%, which was 83.02 crores in 2011. But there has been registered fall in the percentage of rural population. This is because of lack of employment opportunity and existence of widespread disguised unemployment and underemployment in the rural sector. ડે બાય ડે ડિક્રીઝ થાય છે એનું રીઝન શું છે કે રૂરલ એરિયામાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી એટલી દેખાતી નથી. ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ, આપણે જોયું તો હિડન અનએમ્પ્લોયમેન્ટ જોવા મળે. તો લોકો પોતાની એમ્પ્લોયમેન્ટ, ફેમિલીની નીડ્સ ને બધું સેટિસ્ફાય કરવા માટે લોકો શું થશે, અર્બન એરિયા તરફ મૂવ થશે. શું થશે, અર્બન એરિયા તરફ મૂવ થશે. There are large-scale employment opportunities in the urban areas, leading to migrate of people from rural to urban area. એના લીધે થઈને લોકો રૂરલ ટુ અર્બન એરિયામાં માઇગ્રેટ થાય છે. બીજું કે અર્બન એરિયાની લાઇફસ્ટાઇલ આપણે જોઈએ, બરાબર. રૂરલ કરતાં અર્બન એરિયાની લાઇફસ્ટાઇલ કેવી હોય છે, હાઈફાઈ હોય છે. નીચે આપ્યું છે તમને, અર્બન પોપ્યુલેશન વોઝ 2.6 crores, એટલે કે 10.9% હતું 1901 માં, which rose to 38 crores, that is 32% in 2011. That is, in every decade, percentage-wise increase has been registered. એટલે દરેક યરે શું થયું છે, percentage-wise increase થયું છે. This is because of availability of various physical facility in urban areas like electricity, schools, colleges, theaters, housing, good road, transportation, communication facility, cultural and environmental activity, facility for good medical treatment, etc. એટલે કે ઇન શોર્ટ અર્બન એરિયામાં એ લોકોને શું દેખાય છે, સારી લાઇફસ્ટાઇલ દેખાય છે, પોતાનું ડેવલપમેન્ટ એ લોકોને અર્બન એરિયામાં વધારે દેખાય છે. એટલે રૂરલથી અર્બન એરિયા તરફ પીપલ વધારે મૂવ થાય છે. Many people have migrated from rural to urban areas because of abolition of zamindari system and control of money lender on businesses. બરાબર. એટલે કે અમુક જે જમીનદારી સિસ્ટમ ને બધું બંધ થઈ ગઈ, બરાબર. એ બધી સિસ્ટમ
તો જે લોકો સિસ્ટમમાં હતા, બરાબર, કે જે લોકોનું ફેમિલી સિસ્ટમથી ચાલતું હતું, તે લોકો બી હવે ધીમે ધીમે અર્બન એરિયા તરફ મૂવ થયા છે, રાઈટ. તો આ બધા જે છે તે મેઇન રીઝન્સ છે કે કેમ લોકો રૂરલથી અર્બન તરફ મૂવ થાય છે. હવે પાછળના ચેપ્ટર જે લાસ્ટ ચેપ્ટર છે એમાં અર્બનાઇઝેશન અને માઇગ્રેશન, આ બે પોઈન્ટ છે તેની અંદરમાં આપણે બધા કોઝિસ આ બધા ડિસ્કસ કરવાના જ છે કે કેમ લોકો અર્બન એરિયા તરફ વધારે મૂવ થાય છે, એના પ્રોબ્લેમ્સ બી શું આવે છે તો તેના વિશે બી આપણે ડિસ્કસ કરવાના છે. ને એ તમે પર્સન્ટેજ નથી આપ્યું, અહીંયા તમે કરોડ્સમાં જ ઇન્ફોર્મેશન આપી છે, પોપ્યુલેશન કરોડ્સમાં જ આપી છે. આજે છે ને 21.2 2.6 કરોડ્સમાં જ તમને ઇન્ફોર્મેશન આપી છે, જોઈ લેજો. માંથી એ પેલા પર્સન્ટેજ લખાઈ ગયું હતું, તો આ વિડિયો જોઈ લેજો. આ લખવાની જરૂર નથી. રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન ઇન ઇન્ડિયા, આ ક્વેશ્ચન તમારે લખવાનો છે. મીનિંગ, ટેબલ, ડાયાગ્રામ અને નીચે જે એક્સપ્લેનેશન આપ્યું છે તે તમારે તમારા એક્સપ્લેનેશન ઓન વર્ડમાં લખવાનું છે. આવું લખવું જરૂરી નથી, હું તમને ઓલવેઝ કહું છું. તમારા ઓન વર્ડમાં તમારે એક્સપ્લેનેશન લખવાનું છે અને તમારું વર્ક અત્યાર સુધી આ ચેપ્ટરમાં તમને જેટલું બી લખવા કીધું છે તે અત્યાર સુધીની વર્ક તમારે મને સેન્ડ કરવાનું છે. હવે તમને દર વખતે નથી કહેવાની કે તમારે મને વર્ક સેન્ડ કરવાનું, બીકોઝ વર્ક આપું હું તમને કે તમારે જે દિવસો તમને વર્ક આપું તે દિવસે તમારું વર્ક આવી જવું જોઈએ. વિડીયો જોઈ લેજો, કોઈ બી ક્વેરીઝ હોય તો પૂછી લેજો.